તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ હોય કે કોંગ્રેસ આ ચૂંટણી જંગમાં મેદાન મારવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તે વચ્ચે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ વડગામ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓના પ્રચાર માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ ખાતે પહોંચ્યા અને હર્ષ સંઘવીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને આપને આડે હાથ લીધી। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે અને આ ચૂંટણી જંગમાં મેદાન મારવા ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તે વચ્ચે ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે। ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ ખાતે પહોંચ્યા હતા। વડગામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બેઠકોના ચૂંટણી પ્રચાર માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડગામ એપીએમસી નજીક એક જંગી જાહેર સભાને સંબોધી। મોટી સંખ્યામાં પહોંચેલા લોકોનું સંબોધન કરતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપને આડે હાથ લઈ લીધી। હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો અને કહ્યું કે તમને પહેલેથી જ ખબર છે 14 કોણ છે, એ તમારા ગામમાં આવશે, મહેમાન બનાવજો, પરંતુ એ પણ યાદ રાખજો કે ગામમાં ઘૂસી ગયો તો ગામ બગાડશે। સાથે સાથે ગૃહમંત્રી માત્ર કોંગ્રેસ અને આપ પર પ્રહારો જ નહીં પરંતુ ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો પણ મતદારોને ગણાવ્યા અને ભાજપના નિશાન પર મતદાન કરી જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારોને જીતાડવા આહવાન પણ કર્યું। ઉપસ્થિત આપણા ગુજરાતનું ગૌરવ, યુવાનોના હૃદયમાં પ્રજ્વલિત પ્રેરણાનો જ્યોત, અડગ નિર્ધાર અને અખંડ રાષ્ટ્રવાદના પ્રતીક ઉપસ્થિત આપણા ગુજરાતનું ગૌરવ, યુવાનોના હૃદયમાં પ્રજ્વલિત પ્રેરણાનો જ્યોત, અડગ નિર્ધાર ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે। અલે તમને વોટ આલતા તકલીફ પડતી હોય તો 108 તકલીફ નથી પડતી। તારે મિત્રો ઉસીના અને કાપલું ઘેરવે મૂકતું આ પરિસ્થિતિથી કોંગ્રેસની સરકારમાં આયુષ્માન ભારત યોજના ગાડી 108 ની એક જ મિનિટ આવી ગયા।